પોરબંદર સાયા નવાપરા 25 વર્ષથી હાલતી વીર વછરાજ ગૌશાળા છે. આનું તંત્ર દ્વારા નોટિસ મળતા ગૌસેવકો દ્વારા સ્વેચ્છાએ આને દૂર કરવામાં આવે. આ ગૌશાળા નવાપરાના એક માણસોને પરસેવાની કિંમતમાંથી પરસેવાના ટીપામાંથી બનાવેલી ગૌશાળા છે. આ ગૌશાળાની અંદર નાના હાલ 20 વાછરડા છે અને 100ની ઉપર ગૌધન છે. એ 2, 5 કે 10 દીમાં એકદમ દુઃખી થઈ જાય. એનો કોઈ આધાર નથી. શક્ય એટલે અમારાથી વ્યવસ્થા કરું અમે, પણ હવે એના કિસ્મત તંત્રને. છાયા ગ્રામ પંચાયત હતું ત્યારે ગ્રામ પંચાયત દ્વારા જે ગૌશાળો હતો એમાં તંત્રએ અત્યારે એનું ઓલું સ્ટોર બનાવી દીધો. એ પછી નગરપાલિકામાં થયું, નગરપાલિકા પછી મર્જ થયો, તો આખા ગ્રામ પંચાયતને ગૌશાળા પણ આ ખાઈ ગઈ. એમાં ગોવાને પગાર પર જેઠા બાપાને આપવામાં આવતો અને એ ગૌશાળામાં હાલ જે તંત્ર છે, નગરપાલિકા છે, એ ગૌશાળા રાજાશાહીના વખતની હતી. એ ગૌશાળાને પણ નગરપાલિકાએ જપ્ત કરી લીધી અને આ નવાપરાના એક માણસોની મહેનત અને પરસેવાના પૈસામાંથી આ બનેલા ગૌશાળાનું ડિમોલેશનની નોટિસ આપી. એ નોટિસને માન્ય રાખી અને હાલ તો અમે આ હટાવીએ, કારણ કે સંવિધાન અને કાયદાને નિયમમાં મુજબ આપણે હાલવું એ લોકશાહીનો નિયમ છે. એ મુજબનું કામ અમે કરી રહ્યા છીએ હાલ. પણ દુઃખની વાત એ છે કે તંત્રએ ગૌ માટે કોઈ પણ વ્યવસ્થા વગર આજે કર્યું કે કોઈ પણ અમને જગ્યા ફાળવા વગર આ કર્યું. એક દુઃખદ છે, કોઈ સાંભળવાવાળું નથી. જય ગૌ માતા. હવે કાલથી આ નાના 20-25 વાછરડા, આ ગાયું, આ ઝાડવા અમારા વાવેલા, અમારું લોહી ગૌસેવકોનો પરસેવો સીંચી અને મહેનતથી અહીંયા જે 100-125 ગાયોને ખોરાક મળતો, હાલ પર જો આ ખોરાક મળે એ બધું 8-10 દી પછી રટણ પટણ થાય. અને આ જાગૃત જગ્યા છે, આ જગ્યાની અંદર ગમે એ યાદ રાખજો, કોઈ પણ સુખી થાય એ શક્ય નથી. અહીંયા સરકારને નવાપરાએ આ એક પણ જગ્યા બચાવી હતી, એની ઉપર પણ જેની પણ નજર પડી એ પણ બધા ભોગવવા તૈયાર રહે અને તૈયાર રહેવું જોઈએ. હવે ગાયો માટેનું જે એક આ વસ્તુ હતી આપણે આ પાડી નાખીએ અને પડાવી નાખીએ. સામે કોઈ પણ જગ્યા ફાળવતા નથી. છાયાનો એકમાત્ર ગૌશાળો હતો, એ ગૌશાળો છે, એ પણ નગરપાલિકાનો હાલ સેનેટરી વિભાગના વાહનો ત્યાં હોય એટલે વાહનો એમાં પૂરીને એનો સ્ટોર બનાવી નાખ્યો. અને અમારે મહેનત, અમારી લતાની મહેનત, યુવાનોની મહેનત, નાના માણસોની મહેનતથી જે અમે હો ગાયું સાચવતા હતા 25-30 વર્ષ થયા, એનું પણ ડિમોલેશન ચાલુ છે. અને હાલ અમે સ્વેચ્છાએ કરીએ છીએ, કારણ કે અમને નોટિસ મળી ગઈ. કલેક્ટરને, મામલતદાર સાહેબશ્રીને પણ અમે મળી આવ્યા, પણ કોઈ પણ અમને સકારાત્મક જવાબ ન મળતા અમારી જે મહેનતના પૈસાનો માલ છે એ હાલ અમે સાચવવાની વ્યવસ્થા અમારા ખર્ચે કરેલ છે. ગૌ માતા બધાને સદબુદ્ધિ આપે અને નેતાશ્રીઓ અને બધાને જણાવવાનું કે તમે બીજું બધું કરો, કંઈક આ ગાયોના રહેઠાણમાં જો મીઠી નજર રાખો તો આગળ ઉપર તમારા પર ભવિષ્ય માટે સારું છે. અને નહીંતર તો બધાને આનું પરિણામ તો 100% ભોગવવું જ પડશે. એ હકીકત છે, કારણ કે ગાય દુઃખી એટલે માનવ જીવન દુઃખી. જય ગૌ માતા, જય માતાજી.